નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો મહીસાગર નદીમાં 2 યુવકો ડૂબ્યા છે। વડોદરાના સાવલીના લાંછરપુરમાં મહીસાગર નદીમાં 2 યુવકો ડૂબવાની ઘટના સામે આવી છે। ધર્મેશ વાઘેલા અને દીપક કુશવાહા નામના 2 યુવકો હજુ પણ નદીમાં લાપતા છે। 20 કલાકથી લાપતા યુવકોના મૃતદેહ હજુ પણ નથી મળ્યા, જેના માટે પરિવારજનોએ એનડીઆરએફની ટીમની મદદ લીધી છે। આ બંને યુવકો તેમના પરિવારમાં એકનું એક જ સંતાન હોવાથી પરિવારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટરો અને અભિનેતાઓ એક સાથે દેખાયા છે। ઇન્ડિયન સ્ટેટ પ્રીમિયર લીગ 2024ની શરૂઆત થઈ છે। લીગની ઓપનિંગ સેરેમનીમાં ક્રિકેટ અને બોલિવૂડ જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી છે। ઇવેન્ટની ઓપનિંગ સેરેમનીમાં સચિન તેંડુલકર અને બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, અભિનેતા અક્ષય કુમાર, સૈફ અલી ખાન, કરીના કપૂર, સૂર્ય શિવકુમાર, રામચરણે હાજરી આપી હતી। સચિન સહિતના દિગ્ગજ ક્રિકેટરો પ્રથમવાર સ્ટેડિયમમાં ટેનિસ બોલ પર શોટ્સ રમતા જોવા મળ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મૈથિલી ઠાકુરે પીએમ મોદી સાથે સેલ્ફી લીધી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સાંસ્કૃતિક રાજદૂત પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મૈથિલી ઠાકુરે પોતાના મધુર સ્વરમાં શિવ ભજન સંભળાવીને તમામ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગાયક કલાકાર મૈથિલી ઠાકુરે પીએમ મોદી સાથે સેલ્ફી લીધી હતી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભિખારી મહિને કમાતો હતો 8 લાખ રૂપિયા। ચીનમાંથી એક નકલી ભિખારી ઝડપાયો છે, જેની દર મહિનાની આવક રૂપિયા 8 લાખ જેટલી છે। માહિતી મુજબ ચીનનો રહેવાસી અને અભિનયમાં માહિર એવો લુ જિયાંગ અંદાજિત 12 વર્ષથી ચીનના એક જાણીતા ટુરિસ્ટ સ્પોટ પર ભિખારીનો અભિનય કરીને આવક કમાતો હતો। ભિખારી બનવાની સાથે અનેક વિષયોનું જ્ઞાન તે ધરાવતો હતો, જેની સરેરાશ માસિક આવક પગાર મુજબ 3.33 લાખથી પણ વધારે હતી। જોકે હાલમાં આ ઠગ ભિખારીનો પર્દાફાશ થયો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।